નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. એલસીબી પોલીસે ધાનેરામાંથી વિદેશી દારૂ ભરેલી ટર્બો ટ્રક ઝડપી. 40.75 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની સપ્લાય કરતા બે રાજસ્થાની શખ્સોની કરાઈ અટકાયત. કુચાવાડા ટોલ નાકા ઉપર ટોલ ટેક્સના મામલે વાહન ચાલકોનો ચક્કાજામ. અધિકારીઓની સમજાવટના અંતે આંદોલન માંડ સમેટાયું. સલેમકોટ ગામે ભેદી અવાજ સાથે વજનદાર બરફની વર્ષા થતા અચરજ. આકાશમાંથી ખાબકેલા બરફને જોવા લોકો ઉમટ્યા. ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળના સુવર્ણ જયંતિ મહોત્સવનો શુભારંભ. કલેક્ટરના વરદ હસ્તે જીડી મોદી કોલેજમાં આનંદ મેળાને ખુલ્લો મુકાયો. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoorna-news. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર એલસીબી અને ધાનેરા પોલીસે આજે વહેલી પરોઢે ધાનેરાની રેલ નદી નજીક નાકાબંધી ગોઠવી રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો એક ટર્બો ટ્રક ભરેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં વિદેશી દારૂ ભરીને આવતા બે રાજસ્થાની શખ્સોની અટકાયત કરી વિદેશી દારૂ સાથે ₹40,75,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ધાનેરાના માર્ગો ઉપર રાત્રિના સમયે રાજસ્થાનમાંથી વિપુલ માત્રામાં વિદેશી દારૂની ઘૂસણખોરી કરવામાં આવતી હોય આ દારૂની પ્રવૃત્તિને રોકવા માટે પાલનપુર એલસીબી પોલીસ અને ધાનેરા પોલીસે ધાનેરાની રેલ નદી નજીક આજે વહેલી પરોઢે નાકાબંધી ગોઠવી હતી. જેમાં રાજસ્થાન તરફથી આવતી એક શંકાસ્પદ ટર્બો ટ્રકને અટકાવીને આ ટ્રકની તલાશી લેતા પોલીસને ટ્રકમાં સંતાડેલ મોટી માત્રાનો વિદેશી દારૂ હાથ લાગ્યો હતો. જેની ગણતરી કરતા ₹30,62,400 કિંમતનો 926 પેટીમાંથી 13,824 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે ટ્રકમાં સવાર રાજસ્થાનના બલાડા ગામના કિશનલાલ પૂજારામ બિશ્નોઈ અને ધાણતા ગામના પુનારામ કાંતિરામ સબજટની અટકાયત કરી તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. આમ નાકાબંધી દરમિયાન પાલનપુર એલસીબી અને ધાનેરા પોલીસને ટર્બો ટ્રક ભરેલો વિદેશી દારૂ હાથ લાગતા રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂની સપ્લાય કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પાલનપુર ખાતે આવેલી એનઆઈબી સ્કૂલ ખાતે આજે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન ગાંધીનગર સહાયિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર પાલનપુર દ્વારા બાયોટેકનોલોજી અવેરનેસ કોર્નરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના વરદ હસ્તે બાયોટેકનોલોજી અવેરનેસનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હરેશભાઈ જાની, એનઆઈબી સ્કૂલના સંચાલક ભરતભાઈ ઠાકોર, બાયોટેક આવાસ ગાંધીનગરના માધવીબેન જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બાયોટેકનોલોજી વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં હાલની પરિસ્થિતિ તથા ભવિષ્યમાં માનવજાતિની મૂળભૂત જરૂરિયાતો જેવી કે આરોગ્ય સંભાળ, ખોરાક તથા ઈંધણ પૂરું પાડવાના પડકાર ઝીલવાની ક્ષમતા બાયોટેકનોલોજીમાં રહેલી છે. જેને લઈને વર્તમાન સમયમાં બાયોટેકનોલોજીના ફાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ હેઠળના બાયોટેકનોલોજી મિશન દ્વારા આખા રાજ્યમાં ગુજકોસ્ટ સંચાલિત જે વિજ્ઞાન કેન્દ્રો ચાલે છે એમાં બાયોટેકનોલોજી અવેરનેસ કોર્નર કે જે સામાન્ય માણસોને બાયોટેકનોલોજી એ શું છે અને એની લોક ઉપયોગિતા શું છે એ જણાવવા માટે થઈ અને બાયોટેકનોલોજી અવેરનેસ કોર્નરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના ઉદ્ઘાટન પ્રસંગે આજે આ નાનકડા કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. લગભગ આશરે 8 લાખના ખર્ચે આ કોર્નરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને બનાસકાંઠા જિલ્લામાં આ સૌ પ્રથમ બાયોટેકનોલોજી અવેરનેસ કોર્નર બનાવેલો છે અને આશા છે કે આ કોર્નરનો લાભ આખા જિલ્લાના અને તાલુકા લેવલના અને ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળશે એવી આશા સાથે આનું લોકાર્પણ આજે માનનીય મંત્રી શ્રી હરિભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. બાયોટેકનોલોજી અવેરનેસ કોર્નર 12મા કેન્દ્ર તરીકે બનાસકાંઠા જિલ્લાને ગુજરાત સરકારે આપ્યું છે. એના માટે હું ગુજરાત સરકારનો ખૂબ આભાર માનું છું. બાયોટેકનોલોજીનો વિષય એ ખેતીવાડી, વૈજ્ઞાનિક, સ્પેસ, ફોરેન્સિક
એમ વિવિધ પ્રકારના જે પડકારો છે એમાં બાયોટેકનોલોજી ખૂબ ઉપયોગી થશે અને એની જાગૃતિ માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એનું સેન્ટર અહીંયા NIB ખાતે આજે શરૂ કરવામાં આવ્યું એ બદલ પણ હું અભિનંદન આપું છું અને વિશ્વાસ છે કે બનાસકાંઠાની પ્રજાને આ બાયોટેકનોલોજી વિશેનો જ્યારે વિશેષ જાણકારી મળશે તો બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ પણ આ લાઇનમાં આગળ વધીને આવતા દિવસોમાં બાયોટેકનોલોજીનો યુગ આવવાનો છે અને ખૂબ મોટા ફેરફારો થવાના છે એમાં આ લેબોરેટરી અને અવેરનેસ કોર્નર આપણે ખૂબ ઉપયોગી સાબિત થશે એવી મને વિશ્વાસ છે। ડીસા તાલુકાના કુચાવાડા ગામ નજીક આવેલા રણજીત ટોલ પ્લાઝાના વિરોધમાં આજે વાહન ચાલકો રસ્તા રોકોનું આંદોલન છેડ્યું હતું, જેને લઈને વહીવટતંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી, જેમાં અધિકારીઓની સમજાવટના અંતે આંદોલન માંડ સમેટાયું હતું। કુચાવાડા ગામે જ્યારથી રણજીત ટોલ નાકું શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી અત્યાર સુધી આ ટોલ નાકું વિવાદોમાં સપડાયું છે, કેમ કે આ ટોલ નાકા ઉપર સ્થાનિક વાહન ચાલકો કે ખેડૂતોને બક્ષવામાં નથી આવતા। અહીં દરેક નાના મોટા વાહનો પાસેથી ફરજિયાત ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, જેને લઈને અહીંના સ્થાનિક વાહન ચાલકોને ટોલ નાકા ઉપર લૂંટાવવું પડે છે। જો કે આ ટોલ નાકામાં સરકારના જાહેરનામામાં ભંગ કરવામાં આવ્યો હોય આ વિસ્તારના ગ્રામજનો દ્વારા અવારનવાર ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા ટોલ નાકા વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે આજે આ વિસ્તારના ગ્રામજનો ધાનેરાના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ અને સ્થાનિક રાજકારણીઓની આગેવાની હેઠળ આજે પાંથાવાડા 3 રસ્તા ઉપર ચક્કાજામ કરીને રસ્તા રોકો આંદોલન છેડ્યું હતું, જેને લઈને આ માર્ગ ઉપર અસંખ્ય ગાડીઓનો ખડકલો થતા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી, જેમાં દાંતીવાડાના મામલતદારે આંદોલનકારીઓ સાથે વાટાઘાટા શરૂ કર્યા હતા, જેમાં કલેક્ટરની મધ્યસ્થીથી સોમવાર સુધી સ્થાનિક વાહન ચાલકોને ટેક્સમાં માંડ થાળે પાડ્યો હતો। આમ કલાકો બાદ આંદોલન સમેટતા રસ્તો ખુલ્લો થયો હતો, જેને લઈને ફસાયેલા વાહન ચાલકો અને અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। આમ હાલ પૂરતું ટોલ પ્લાઝા વિરુદ્ધનું આંદોલન સમેટાયું છે, ત્યારે મંગળવારે પરિસ્થિતિ શું સર્જાય છે તે જોવું રહ્યું। સામાન્ય માનવીને આશ્ચર્ય પમાડે તેવી ઘટના શુક્રવારે સવારે વડગામ તાલુકાના સલેમકોટમાં બની હતી। અહીંના ખેડૂતના ખેતરના શેઢા પર વહેલી સવારે અવાજ સાથે બરફની વજનદારનો ટુકડો પડ્યો હતો, જેના પગલે ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। હવે આ અંગેની ઘટના એવી છે કે વડગામના સલેમકોટથી બાદરપુરા તરફ જવાના માર્ગ ઉપર ગલબાભાઈ ઠાકોરનું ખેતર આવેલું છે, જ્યાં શુક્રવારે વહેલા અંદાજે 6:30 વાગ્યાના સુમારે ભેદી અવાજ સાથે કંઈક પડ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું, જેથી ખેતરના માલિક ગલબાભાઈ જઈને જોતા બરફ જેવું લાગ્યું હતું। આ અંગે ગામમાં જઈને જાણ કરતા સવારે લોકોના ટોળા એકઠા થયા હતા, જેમાં બરફનો વજનદાર ટુકડો હોવાનું જાણવા મળ્યું હતું। ખેતરમાં બરફનો ટુકડો પડતા તેના કેટલાક ટુકડા પણ થઈ ગયા હતા। આ અંગે સલેમકોટ ગામના લાલાજી ઠાકોરે જણાવ્યું હતું કે બરફનો વજનદાર ટુકડો પડતા જ તેના કેટલાક ટુકડાઓ થઈ ગયા હતા। બધા ભેગા મળીને જો તેનું વજન કરીએ તો 30 કિલો જેટલો ટુકડો પડ્યો હોવાનું અનુમાન છે। જો કે બરફ પડ્યાની આશ્ચર્યજનક ઘટનાની ચર્ચા ગામ લોકો દિવસ દરમિયાન વાગોળતા રહ્યા। ગીત સંગીતની દુનિયામાં હાલ સરસ્વતી સ્ટુડિયો જૂનાગઢની કેસેટો ધૂમ મચાવી રહી છે, જેમાં કાઠિયાવાડના સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીનો સુરેલો કંઠ હોય અને પાલનપુરના ખ્યાતનામ ટહુકાર બીટ્સનું સંગીત હોય ત્યારે બાકી સુરે, ત્યારે ફરી ઉત્તર ગુજરાત સાથે સમગ્ર ગુજરાતમાં સંગીત ક્ષેત્રે ધૂમ મચાવવા અસંખ્ય લોકગીતોનો આલ્બમ બનાવી ચૂકેલા નિર્માતા મનોજભાઈ જેબનપુરાના નિર્દેશન હેઠળ સરસ્વતી સ્ટુડિયો જૂનાગઢ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ ટહુકાર 3 ડીજે ધૂમ મચાવવા આવી રહી છે।
ગુજરાતીઓના હૈયે વસેલા લોકગીતો અને માં શક્તિના રાસ ગરબાથી ભરપૂર ટહુકાર 3DJ માં સંગીત આપ્યું છે ટહુકાર બીટ્સના યોગેશ પુરબિયાએ, જેમાં મધુર અવાજ આપ્યો છે જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ। આ કેસેટમાં વિડિયોગ્રાફી કરી છે દીપક પ્રજાપતિએ, જે કે પાલનપુરના કલ્યાણ તંત્ર ભવનમાં જેનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે તે ટહુકાર 3DJ ટૂંક સમયમાં જ બજારમાં ધૂમ મચાવશે। સાથે સંગીત પ્રેમી લોકોની સંગીત ભૂખ પણ આ નવી કેસેટ ભગાડશે તેવું સંગીત પ્રેમીઓ માની રહ્યા છે। પાલનપુર ખાતે આવેલ રણમાં મીઠી વીરડી સમાન બનાસ ડેરીના આદ્ય સ્થાપક ગલબાભાઈ જ્ઞાનજીભાઈ પટેલની 42મી પુણ્યતિથિ નિમિત્તે આજે સવારે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળે સ્વર્ગીય ગલબાભાઈની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદના સાથે પુષ્પાંજલિ અર્પી હતી। આ પ્રસંગે ઓએસ ડીએનકે દથિય તથા ડેરીના કર્મચારીઓએ સ્વર્ગીય ગલબાભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। તેમજ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમના ભાગરૂપે 24માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓએ નિસ્વાર્થ ભાવે રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે પરથીભાઈ ભટોળે જણાવ્યું હતું કે રક્તદાન કરવાથી બીજાની જિંદગી બચી શકતી હોય, સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા લોકોએ રક્તદાન એક મહાસમર્પણ છે અને સમયાંતરે રક્તદાન કરતા રહેવું જોઈએ। બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુરે સફળતાના 50 વર્ષ પૂર્ણ કરતા આ પ્રસંગે સંસ્થાનો સુવર્ણ જયંતિ મહોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં સંખ્યાબંધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે ત્રિદિવસીય આનંદ મેળાનો શુભારંભ અને પ્રદર્શનને જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સંસ્થાની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા આનંદ મેળામાં પ્રયોગોનું પ્રદર્શન મૂકવામાં આવ્યું છે, જેને કલેક્ટર દિલીપ રાણાએ રિબિન કાપીને વિધિવત ખુલ્લું મૂક્યું હતું। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શિરીષભાઈ મોદી, કોલેજના નિયામક આથી સાહેબ, પ્રિન્સિપાલ ડબગલગર સાહેબ સહિત પ્રાધ્યાપકો ઉપસ્થિત રહી દરેક સ્ટોલ ઉપરના પ્રદર્શનને નિહાળીને માર્ગદર્શન મેળવ્યું હતું। જો કે 3 દિવસ ચાલનારા આનંદ મેળામાં વિજ્ઞાનના પ્રયોગ સાથે ખાણીપીણી અને મનોરંજનના સ્ટોલ ઊભા કરાયા છે, જેમાં 30,000 જેટલા વિદ્યાર્થીઓ આનંદ મેળાની મુલાકાત લેવાના હોવાનું કોલેજના પ્રિન્સિપાલ ડબગર સાહેબે જણાવ્યું હતું। જો કે આ સુવર્ણ જયંતિ મહોત્સવમાં 17 જાન્યુઆરીએ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાશે, જેમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે। તેમજ ઉજવણીના ભાગરૂપે કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ સ્પર્ધાઓ યોજાશે। બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા ડીડી મોદી વિદ્યા સંકુલમાં તાજેતરમાં 3, 4, 5 જાન્યુઆરી દરમિયાન આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આ આનંદ મેળામાં ડીડી મોદી વિદ્યા સંકુલની 6 કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે। આ આનંદ મેળામાં 3 દિવસ ચાલનારો છે અને અંદાજિત 30,000 જેટલા વિદ્યાર્થીનીઓ અને બનાસવાસીઓ આ આનંદ મેળાની મુલાકાત લેશે એવો અમને અંદાજ છે। આ આનંદ મેળાની વિશેષતા એ છે કે માત્ર આનંદ નથી પણ આનંદની સાથે જ્ઞાનનો પણ ઉમેરો કરવામાં આવેલો છે અને અનુસંધાને ગણિત, વિજ્ઞાનમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના એક્સપેરિમેન્ટ મૂકવામાં આવેલા છે। આ ઉપરાંત ગ્રાહક સુરક્ષા સુધારણા સંદર્ભમાં પણ કેટલાક એક્સપેરિમેન્ટ મૂકવામાં આવેલા છે। બજારમાં જે કંઈ ખાદ્ય પદાર્થો આપવામાં આવતા હોય છે એ ખાદ્ય પદાર્થોમાં જે કંઈ ભેળસેળ થતી હોય છે એના પણ લોકો જાણી શકે માટેના એક્સપેરિમેન્ટ આપવામાં આવેલા છે। આ ઉપરાંત રસાયણશાસ્ત્રના પણ કેટલાક એક્સપેરિમેન્ટ છે। ઉપરાંત અશ્રદ્ધાને લગતા જે પ્રયોગો જે છે એવા અંધશ્રદ્ધાના પ્રયોગોનો પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે। આ ઉપરાંત સ્કૂલના ભાઈઓ અને બહેનો માટે, વિદ્યાર્થીનીઓ માટે પણ સમગ્ર ફનનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અનેક પ્રકારના સ્ટોલ કરવામાં આવેલા છે। આ સ્ટોલમાં વિવિધ પ્રકારના જે કંઈ માર્કેટમાં જે કંઈ અત્યારે જંક ફૂડ મળી રહ્યા છે એને પણ વિદ્યાર્થીના આનંદ માટે એવા જંક ફૂડ જે છે એના પણ કેટલાક સ્ટોલ બનાવવામાં આવેલા છે। આ ઉપરાંત નાના બાળકો માટે વિવિધ પ્રકારની રાઇડર જે છે એ રાઇડરનું પણ આયોજન કરવામાં આવેલું છે। ખાસ કરીને આ જે આનંદ મેળો છે એ આનંદ મેળાના આયોજક ભરતભાઈ વૈદ અને સોહનભાઈ દવે છે કે જેને સમગ્ર આ આનંદ મેળાનું આયોજન કરેલું છે। આ બંને અધ્યાપકશ્રીઓની ટીમ વર્ક જે છે એ ટીમ વર્કના થકી આ આનંદ મેળો સમગ્ર સક્સેસ થશે। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। એલસીબી પોલીસે ધાનેરામાંથી વિદેશી દારૂ ભરેલી ટર્બો ટ્રક ઝડપી। 40.75 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની સપ્લાય કરતા 2 રાજસ્થાની શખ્સોની કરાઈ અટકાયત। કુચાવાડા ટોલ નાકા ઉપર ટોલ ટેક્સના મામલે વાહન ચાલકોનો ચક્કાજામ।
અધિકારીઓની સમજાવટના અંતે આંદોલન માંડ સમેટાયું. સલેમકોટ ગામે ભેદી અવાજ સાથે વજનદાર બરફની વર્ષા થતા અચરજ. આકાશમાંથી ખાબકેલા બરફને જોવા લોકો ઉમટ્યા. ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળના સુવર્ણ જયંતિ મહોત્સવનો શુભારંભ. કલેક્ટરના વરદ હસ્તે જીડી મોદી કોલેજમાં આનંદ મેળાને ખુલ્લો મુકાયો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.